આપી લઈએ જો બધું ચા બને હરી મની જઈ દૂધ નહીં પણ મશીન મૂક્યું ને તો વચ્ચે એક તળાવ વચ્ચે મારું એટલે બમ્પર ઊભું કરેલું હતું એ રાતે ખુલી ગયું તે પોણે ચાલુ થયા હોય નીકળ્યા વચ્ચે તળાવમાંથી તો પાછું જીરું પાયું પણ ઉગ્યું નથી તો ચેક કરતો ચેક કરીને હું 2 દિવસમાં પાછા નવા ખેડિયા મૂકવા પડશે. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો સવાર પડી દૂધ ભરાવવાની તૈયારી છે એને પહેલાં આપણે મસ્ત મજાની કડક મસાલાદાર ચા પી લઈએ. જો બધું ચા બને હરી મની જઈ દૂધ નહીં પણ અરે રોહડામ જી મને રે ગેસ આયા ને ત્યારના તો ચૂલા તો હાવ ગયા. શિયાળામાં તો ચૂલો વધારે યાદ આવે કારણ કે ચા થતો હોય ને બેઠા બેઠા સાઈડમાં તાપણું ચાલુ હોય ને એના જેવી તો મજા તો लगती કંઈ. પછી ઓલું સોંગ સેટ થાય नवंबर का महीना आ गया है कुछ कुछ दरवाजे पे कुछ दस्तक आ गई है सूर्य के किरण वो वाला सीन जरा याद आता है. तो पहले हम चाय पी लेते हैं. બસ તો દૂધ ભરાવતો હોય ને બાજુના ખેતરમાં તળાવનું પાણી ચાલુ થયું આપણે થોડુંક પાયું અને મશીન ફેરવ્યું છે જ્યાં હતું ને અહીંયા થોડુંક અલગ લાવ્યું યાદ તમને જોઈ અને બતાવતો હતો કેટલાય મશીન ફેરવ્યું. લાવો દૂધ લેતો હતો દેવા દૂધ હાલતો લેતો હતો. મશીન મૂક્યું ને તો વચ્ચે એક તળાવ વચ્ચે મારું એટલે બમ્પર ઊભું કરેલું હતું એ રાતે ખુલી ગયું તે પોણે ચાલુ થયા હોય નીકળ્યા વચ્ચે તળાવમાંથી તો પાછું મશીન ફેર સીધું આ કિનારે લાવ્યો હતો. આમ નીકળીશ ને તો તમને બતાવીશ કે કઈ જગ્યાએ મશીન મૂક્યું. અત્યારે ચાલુ તો અવાજ આવે હતો. ચલો દૂધ એથી પર લઈને તમે એમ કહ્યું હતા સરકારે એક જાહેરાત કરી કે 1 એકર દીઠ 22,000 રૂપિયા આપવાના એટલે 2 એકર જમીનની મર્યાદા કરી એટલે પાક નિષ્ફળ થયું તો ઓણથી બધું આમાં આવી જાય 44,000 રૂપિયા 2 એકર એક ખાતા 2 એકર જમીન હોય એટલે 44 મળવાપાત્ર થાય. તો સરકાર પૈસા દેવા પાછા લેવાનું આપણે ઉતારા તૈયાર કરીને આ ફોર્મ સબમિટ કરી નાખવાનું. નુકસાની તો નુકસાની, ફાયદો તો ફાયદો, જે હોય લઈ લેવાના. જો કે કાગળ તૈયાર જ રાખવાના ગમે ત્યારે જરૂર પડે ને તો ફટાફટ નાખવા થાય. એમાં પાછી પાણી નહીં કરવાની. ઓપડા છે ને ઓપડા નાલે છે એમાં શું હતું. જીરું પાયું પણ ઉગ્યું નથી તો ચેક કરતો ચેક કરીને હું 2 દિવસમાં પાછા નવા ખેડિયા મૂકવા પડશે. થોડું પછી ઉગશે. ઉગી તો થશે થોડુંક લેટ ઉગશે. મકાઈ આપણી કમ્પ્લીટ નીકળી ગઈ અને ખાલી પાણીની જરૂર છે. 2-3 દિવસ જાય એટલે બસ પાણી મૂકશું. હજી હાલ મૂકવાનું થતું નથી. વાત કરો વાય ની મત કરો. પણ મારો બધો ભૂગ્યો નથી ભળાતો. આની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં તો ધૂપ નીકળે એટલી મસ્ત લાગે ને વાત જવા. તો બસ ફટાફટ એરંડા થોડાક પાયા હતા થોડાક રહી ગયા એટલે આજ પોણી આવું લાગે આજ આવે કાલે આવે. એરંડા મોટો મારો ગયો તો નથી થોડાક પાયેલા ને તો માટી આખી ચપ્પલ ભરાઈ જાય આખા માટીથી. કિલો વજન હશે, કિલો 1.5 કિલો વજન.
ઓરવાય ધીરે 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 બધા ખાલી થયા. તો બસ કહેવાય જમી લીધું અને હવે અંધારું પડી. મેં થોડું સોની કેમેરાથી ખાલી 3 ક્લિપ લીધી હતી. અમારે બહાર છે ને કડીકર મસ્ત ફૂલવાળું વૃક્ષ, એની 3 ક્લિપ લીધી હતી. તમે જોજો ખાલી છે બેસ્ટ ક્લિપ છે. રાતે પણ જોરદાર સીન આવે સોની કેમેરાનો, તો તમે ખાલી જુઓ. પછી આપણે કન્ટિન્યુ એડિટિંગ કરશું. આ બધું માન બબુનું અલગ જ ચાલે યાર.